नमस्कार दोस्तों, फरी आप सर्वेનું સ્વાગત છે। ધોરણ 10 ના વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીના ત્રીજા ક્લાસમાં અને પ્રકરણ આપણે ચાલુ છે નિયંત્રણ અને સંકલન। ગઈકાલે આપણે વાત કરી ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કે ચેતાકોષ વિશે, જે આપ સર્વેને ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હશે। હવે આજે આપણે ખૂબ જ એવી સરસ મજાની બીજી રસપ્રદ વાત કરવા જઈ રહ્યા છીએ। તો આજનો આપણો મુખ્ય મુદ્દો છે પરાવર્તી ક્રિયામાં શું થાય છે। પરાવર્તી ક્રિયાની અંદર શું થાય છે એના વિશે આપણે આજના આ ક્લાસની અંદર અભ્યાસ કરવાનો છે। તો અગાઉ પણ આપણે પ્રતિચાર વિશે સારી રીતે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને એમની વાત પણ આ પરાવર્તી ક્રિયાની અંદર છે એ સમાવિષ્ટ થવાની છે। તો જોઈએ પરાવર્તી ક્રિયામાં શું થાય છે। તો બોર્ડની પરીક્ષાની અંદર કેવો પ્રશ્ન પૂછાય, પરાવર્તી ક્રિયા એટલે શું, એમના ઉદાહરણ આપો। તો સૌપ્રથમ આપણે એનો જ અભ્યાસ કરીશું કે પરાવર્તી ક્રિયા કોને કહેવાય અને એમના ઉદાહરણમાં શું શું આવી શકે। તો અહીં વ્યાખ્યા લખું છું પરાવર્તી ક્રિયાની, એના વિશે આપણે વાત કરીશું। પરાવર્તી ક્રિયા, પરાવર્તી ક્રિયા, તો પરાવર્તી ક્રિયા આપણે કોને કહીશું તો કે પર્યાવરણીય બાહ્ય ઉત્તેજના, પર્યાવરણીય જે બાહ્ય ઉત્તેજના એટલે શું તો કે પર્યાવરણમાંથી આપણને જે અન્ય કોઈ પણ પ્રકારની ઉત્તેજનાઓ પ્રાપ્ત થાય છે એ બધી જ બાહ્ય ઉત્તેજનાઓ છે। તો આ પર્યાવરણીય જે બાહ્ય ઉત્તેજના સામે અપાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે। કોને પરાવર્તી ક્રિયા કહેવાય? જો ફરી વખત આપણે એનો અભ્યાસ કરીશું કે પર્યાવરણીય બાહ્ય ઉત્તેજના સામે અપાતા અનૈચ્છિક એટલે શું તો કે આપણી ઈચ્છા વિરુદ્ધ પણ, આપણી ઈચ્છા ન હોય તો પણ આપણે એની સામે પ્રતિસાદ આપવો પડતો હોય છે। તો અનૈચ્છિક અને ઝડપી પ્રતિસાદ, ઝડપી તાત્કાલિક જ તે શીઘ્ર ઘડીએ જ એ આપણે પ્રતિસાદ છે એ આપતા હોઈએ છીએ, એને પરાવર્તી ક્રિયા તરીકે પરાવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। તો આ પરાવર્તી ક્રિયાની વ્યાખ્યા છે। હવે એમાં પૂછાય આપણને કે પરાવર્તી ક્રિયાના અલગ અલગ પ્રકારના ઉદાહરણો આપો। તો નિહાળીએ એના ઉદાહરણો। પરાવર્તી ક્રિયામાં કેવા ઉદાહરણ આપણે આપી શકીએ તો કે પગમાં કાંટો વાગવો, આ એક પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ છે। ઉધરસ ખાવી, છીંક ખાવી, બગાસું ખાવું, આંખના પલકારા, ઘૂંટણનો આંચકો, આ બધા શેના ઉદાહરણ છે તો કે પરાવર્તી ક્રિયાના। ફરી વખત જોઈએ કે પરાવર્તી ક્રિયા એટલે શું, એના ઉદાહરણ આપો તો કે પગમાં કાંટો વાગવો, પગમાં કાંટો વાગે એટલે આપણે કીધું છે વ્યાખ્યામાં અનૈચ્છિક અને ઝડપી પ્રતિસાદ। પગમાં કાંટો વાગે એટલે આપણે અનૈચ્છિક, આપણી ઈચ્છા ન હોય તો પણ તાત્કાલિક આપણો પગ છે એ ઝડપથી ઉપર લેવાઈ જાય છે। એટલે કે પગમાં કાંટો વાગવો, ઉધરસ ખાવી, આપણે ઘણી વખત ઉધરસ રોકવાનો પ્રયત્ન કરતા હોય છે પણ તોય તે જે કુદરતી ક્રિયા છે એ તાત્કાલિક થઈ જ જાય છે, ઝડપથી થઈ જ જાય છે। પછી એ જ રીતે છીંક ખાવી, બગાસું ખાવું,
પછી આંખના પલકારા. આંખના પલકારા એટલે તો અત્યારમાં આપણે છે આંખના પલકારા લેતા હોય છે, એના માટે આપણે કોઈ અન્ય પરિશ્રમ નથી કરવો પડતો. આપણે આંખ છે વારંવાર ખુલ્લી બંધ થતી હોય છે, એના માટે કોઈ પરિશ્રમ કરવો પડતો નથી. તો એ પણ એક પરાવર્તિત ક્રિયા છે. ઘૂંટણનો આંચકો. આપણે ચાલતા જતા હોઈએ અને અચાનક આપણા ઘૂંટણમાં આંચકો આવે એટલે તરત જ આપણે છે એ જગ્યાએ થંભી જઈએ છે. તો આ બધું છે એ પરાવર્તિત ક્રિયાના ઉદાહરણ છે. હવે પરાવર્તિત ક્રિયાની વ્યાખ્યામાં એક શબ્દ આવ્યો પ્રતિસાર. આના વિશે આપણે આગળ તો અભ્યાસ કર્યો છે કે ભાઈ પ્રતિસાર છે એમાં શું શું થતું હોય છે અને આ પ્રતિસાર આપણે કઈ કઈ રીતે આપતા હોઈએ છે. એમ છતાં તે હજુ પણ આ મુદ્દાની અંદર પણ આપણે પ્રતિસાર વિશે થોડુંક વિશેષથી ભણવાનું આવે છે. આપણે કઈ કઈ રીતે પ્રતિસાર આપતા હોઈએ છે એનો અભ્યાસ હવે આપણે કરવાના છે. તો જોઈએ પ્રતિસાર વિશે. આ મુદ્દો તમને સમજાઈ ગયો છે. પરાવર્તિત ક્રિયા એટલે શું અને પરાવર્તિત ક્રિયાના ઉદાહરણ આપો. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ છે પ્રતિસાર વિશે. તો પ્રતિસાર એટલે શું? તો કે ભાઈ હમણાં આપણે વાત કરી પરાવર્તિત ક્રિયાની અંદર કે ભાઈ કોઈ પણ જે ઘટના અથવા તો એવું કોઈ પણ બાબત એવી બને એની સામે આપણે તાત્કાલિક એનો જે ઉત્તર આપીએ છીએ એ પણ એક પ્રકારનો પ્રતિસાર તરીકે આપણે ઓળખી શકીએ. તો હવે પ્રતિસારની અંદર આપણે અન્ય કેવા કેવા પ્રકારના ઉદાહરણો લઈ શકીએ તો એમના વિશેની સમજણ મેળવીએ. તો પ્રતિસારના ઉદાહરણો જો પ્રતિસારના ઉદાહરણ. તો પ્રતિસારના ઉદાહરણમાં આપણે શું શું લઈ શકીએ? તો કે ભાઈ બસમાંથી કૂદકો મારવો. બસમાંથી કૂદકો મારવો આ પ્રતિસારનું ઉદાહરણ છે. કઈ રીતે? તો આપણને જે ખબર હોય કે આગળ આપણે જે તે બસમાં આપણે બેઠા હોઈએ અને આપણને અગાઉ ખબર પડી જાય કે ભાઈ હવે આગળ બસ છે એ કાં તો એનો અકસ્માત થવાનો છે અથવા અન્ય કોઈ એવી દુર્ઘટના બનવાની છે એટલે આપણે તાત્કાલિક કંઈ પણ વિચાર્યા વગર તાત્કાલિક આપણે છે એને કૂદકો મારી જઈએ છીએ. તો બસમાંથી કૂદકો મારવો. પછી ગરમ પાણીને સ્પર્શતા. ગરમ પાણીને સ્પર્શતા એટલે અડકતા હાથ પાછો ખેંચવો. હાથ પાછો ખેંચવો. આપણે પ્રતિસાર છે. શું કીધું? ગરમ પાણીને સ્પર્શતા હાથ પાછો ખેંચવો. તો ગરમમાં કોઈ તપેલી હોય ને એની અંદર પાણી હોય એટલે એને આપણે એ ગરમ પાણી નડીએ એટલે તાત્કાલિક આપણે શું કરીએ છીએ? હાથ આપણો પાછો ખેંચી લઈએ છીએ. ત્યારે કોઈ પણ આપણે વિશેષ કોઈ બાબત વિશે વિચારતા નથી. એના પછીનું પણ આપણે ઉદાહરણ એક સરસ મજાનું લઈ શકીએ. મને ખૂબ જ ભૂખ લાગતા મોંમાં પાણી આવવું. શું કીધું? કે મને ખૂબ જ ભૂખ લાગતા. આપણને જ્યારે ભૂખ લાગે અને સામે કોઈ પણ પ્રકારનો ખોરાક આપણી સામે હોય અને ખૂબ ભૂખ લાગી હોય એટલે તાત્કાલિક આપણા મોંમાં પાણી આવી જાય છે. એ મોંમાં પાણી લાવવા માટે આપણે બીજા કોઈ પ્રયાસો કરવા પડતા નથી. એ પાણી છે એ કુદરતી રીતે જ આપણા મોંની અંદર આવી જાય છે. તો આ બધું શું છે? તો કે અલગ અલગ પ્રતિસાર છે અને આ બધા જ આપણે છે એના માટે પ્રતિસાર છે એ આપતા હોઈએ છીએ. ચાલો હવે આમાં સમજીએ. એક ઉદાહરણ લઈએ આપણે કે ગરમ પાણીને સ્પર્શતા હાથ પાછો ખેંચવો. આવું કેમ થાય છે? આવું તો બધું અનૈચ્છિક રીતે થાય છે. આપણી ઈચ્છા નથી તો પણ થાય છે અને ઝડપથી થાય છે. પણ આવું આપણા શરીરની અંદર કરે છે કોણ? આપણને કઈ રીતે એવો ખ્યાલ આવે છે કે ભાઈ આ રીતનો પ્રતિસાદ તાત્કાલિક અપાઈ જાય છે? તો ચાલો આના માટે આપણે સમજવું હશે તો એના માટેનો એક આખો જે માર્ગ એક રચાય છે અને એ આખો જે માર્ગ રચાય છે ને એ એક પરાવર્તિત કમાન તરીકે ઓળખાય છે. તો આ પ્રતિસાદના આપણે ઉદાહરણ અત્રે યાદ રાખીશું કે ભાઈ બસમાંથી કૂદકો મારવો, ગરમ પાણીને સ્પર્શતા હાથ પાછો ખેંચવો, મને ખૂબ જ ભૂખ લાગતા મોંમાં પાણી આવી જવું. આ બધા છે એ અલગ અલગ પ્રકારના પ્રતિસાદ છે. પણ આ પ્રતિસાદ આપણે આપીએ છીએ કઈ રીતે? આપણા શરીરના અંગો એમાં તો કઈ રીતે એક્ટિવ થાય છે એટલે તાત્કાલિક આવા પ્રતિસાદ અપાતા હોય છે? ઘણી આમાં જો આ બધી જે ક્રિયાઓ છે ને જટિલ ક્રિયાઓ છે. આપણું જે મગજ છે ને એ મગજ આના વિશે કોઈ વિશેષ કંઈ વિચારતું પણ નથી. એ તાત્કાલિક જ તેનું અર્થઘટન કરી નાખે છે. જો મગજ તે લાંબો સમય છે વિચારવા માટે લે તો પણ આમાં આપણને ઘણી વખત નુકસાન થવાની શક્યતા
રહેલી છે, પણ મગજ પણ આમાં બહુ ઝડપથી વિચારતું નથી, પણ તાત્કાલિક જ એનું અર્થઘટન કરી અને એનો પ્રતિસાદ છે આપવાનું કાર્ય કરે છે. તો ચાલો આ બધું કોણ કરે છે, કઈ રીતે કરે છે એનો અભ્યાસ કરીએ. તો એના માટે આપણે શું સમજવું પડશે? પરાવર્તી કમાન. શું સમજવું પડશે? પરાવર્તી કમાન. પરાવર્તી કમાન. તો પરાવર્તી કમાન સમજતા પહેલા આપણે પરાવર્તી કમાનની વ્યાખ્યાથી પહેલા અવગત થવું પડશે, એની જાણકારી મેળવવી પડશે. તો આપણને ઝડપથી ખ્યાલ આવી જશે કે આ પરાવર્તી કમાન છે શું એમ. તો જો પરાવર્તી કમાનની વ્યાખ્યા આ રીતે આવી શકે તો કે ભાઈ પરાવર્તી ક્રિયામાં સમાવિષ્ટ ઉર્મી વેગના વહન માર્ગને પરાવર્તી કમાન કહે છે. કેવી વ્યાખ્યા છે પરાવર્તી કમાનની? તો કે પરાવર્તી ક્રિયામાં સમાવિષ્ટ ઉર્મી વેગના વહન માર્ગને પરાવર્તી કમાન કહે છે. આ ઉપરાંત આપણે બીજી પણ વ્યાખ્યા આપી શકીએ હો પરાવર્તી કમાનની. જો પરાવર્તી કમાનની આ એક વ્યાખ્યા છે, બીજી વ્યાખ્યા આપણે આપી હોય તો કઈ રીતે આપી શકાય? તો કે ભાઈ પરાવર્તી ક્રિયામાં વિવિધ ઉત્તેજનાઓ માટે એક અંતર્વાહી એટલે શું? તો કે સંવેદીશીલતા. અંતર્વાહીને કેવી શીલતા કહેવાય? સંવેદીશીલતા. પછી બહિર્વાહીને શું કહેવાય? ચાલકશીલતા કહેવાય. જો પરાવર્તી ક્રિયામાં વિવિધ ઉત્તેજનાઓ છે એના માટે આપણે એને યોગ્ય પ્રતિસાદ આપીએ છીએ ને, તો ઉત્તેજનાઓ માટે અંતર્વાહી એટલે કે સંવેદીશીલતા અને બહિર્વાહી એટલે કે ચાલકશીલતા સહિત કરોડરજ્જુ સાથે સંકળાયેલા ભાગને પરાવર્તી કમાન કહે છે. શું કીધું? ફરી વખત સમજીએ વ્યાખ્યાને. પરાવર્તી ક્રિયામાં વિવિધ ઉત્તેજનાઓ માટે અંતર્વાહી એટલે કે આપણા શરીરની અંદર રહેલી સંવેદીશીલતા અને બહિર્વાહી એટલે કે આપણા શરીરની સાથે સંકળાયેલી ચાલકશીલતા સહિત કરોડરજ્જુ સાથે સંકળાયેલા ભાગ, એમાં કરોડરજ્જુ પણ ભેગું આવી જાય. એ બધા ત્રણે ત્રણ વિશિષ્ટ પ્રકારના કાર્યો કરી અને જે આખો માર્ગ છે ને એ પરાવર્તી કમાન તરીકે ઓળખાય છે. તો પરાવર્તી કમાનની બે વ્યાખ્યા આપી શકાય. પરાવર્તી ક્રિયામાં સમાવિષ્ટ ઉર્મી વેગના વહન માર્ગને પરાવર્તી કમાન કહે છે. પરાવર્તી ઉર્મી વેગનો વહન માર્ગ છે એ આખો માર્ગ રચાય છે કે પરાવર્તી કમાનમાં કઈ રીતે આખો માર્ગ રચાય ને એના કારણે આપણે છે એ યોગ્ય ઉત્તેજનાઓ સામે યોગ્ય પ્રતિસાદ આપવાનું કાર્ય કરીએ છીએ. તો ચાલો સમજીએ કે પરાવર્તી કમાનનો માર્ગ કેવા પ્રકારનો હોય છે. પરાવર્તી કમાનના માર્ગને સમજવું એકદમ સરળ છે અને એ સમજાઈ જાય એટલે આપણને પરાવર્તી ક્રિયામાં શું થાય છે એ આપણો મુદ્દો પણ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. ચાલો સમજીએ પરાવર્તી કમાનનો માર્ગ. બરાબર? તો પરાવર્તી કમાન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પરાવર્તી કમાન. તો પરાવર્તી કમાનની અંદર એનું આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે ગરમ તપેલીને સ્પર્શતા આપણો હાથ તાત્કાલિક પાછો ખેંચાઈ જાય છે. આવું
શા માટે બને છે, કેમ બને છે અને આવું બધું કરે છે કોણ? તો ચાલો એ માર્ગ વિશે આપણે જોઈએ કે પરાવર્તિત કમાનની અંદર કઈ રીતની રચના થાય છે. જો આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આખી પરાવર્તિત કમાનના માર્ગની એક આકૃતિ આપેલી છે, એક ચિત્ર દર્શાવ્યું છે. એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે પરાવર્તિત કમાનનો માર્ગ છે એ કઈ રીતનો રચાય છે. તો એમાં જુઓ તમે, આપણો જે હાથ દેખાય છે, બરાબર, હાથ કોને સ્પર્શે છે? તો કે તપેલીને સ્પર્શે છે. સ્પર્શે છે ને, એટલે કે હાથની ચામડી. સૌપ્રથમ કોને અસર થશે? તો કે આપણા હાથની ચામડીને અસર થશે. પછી આકૃતિ તમે જોતા જજો અને તમને એનો સરળતાથી ખ્યાલ આવી જશે. આ હાથની ચામડીમાંથી આપણે જે સંવેદનાઓ જે છે એ કઈ તરફ જાય છે? તો કે સંવેદીશીલતા પાસે. કોની પાસે? કે સંવેદીશીલતા પાસે. હવે આ સંવેદીશીલતામાંથી આ માર્ગ ધીમે ધીમે આગળ વધશે. આકૃતિમાં તમે નિહાળી શકો છો કે ભાઈ સંવેદીશીલતામાંથી માર્ગ કઈ તરફ આગળ વધે છે? તો કે કરોડરજ્જુ સુધી. ક્યાં પહોંચો? કરોડરજ્જુ. કરોડરજ્જુથી આગળ ક્યાં જશે? તો કે ચાલક ચેતા. અને ચાલક ચેતામાંથી આપણા હાથના સ્નાયુઓ સુધી. અને હાથના સ્નાયુઓ સુધી જ્યારે આ સંદેશો પહોંચે છે ત્યારે તરત જ આપણો હાથ છે પાછો ખેંચાઈ જાય છે. મેં તમને અગાઉ પણ એમ કીધું છે કે ભાઈ આપણે ગરમ તપેલીને અડતા આપણો હાથ તાત્કાલિક કેમ પાછો ખેંચાઈ જાય છે? એનો માર્ગ કેવો બને છે? તો જો એનો આ માર્ગ આ રીતનો છે. પહેલા સૌપ્રથમ આપણા હાથની ચામડીને અસર થશે, ત્યારબાદ એ સંદેશો ક્યાં પહોંચશે? સંવેદી ચેતા સુધી પહોંચે, કરોડરજ્જુ, ચાલક ચેતા અને હાથના સ્નાયુઓને તાત્કાલિક અસર થશે. તો આ એનો માર્ગ બનશે. અને આની અંદર છે આપણું મગજ, મેં તમને કીધું કે આ તો એક જટિલ પ્રક્રિયા છે. આમાં મગજ છે એ લાંબો સમય વિચારવાનો ટાઈમ લેતું નથી, એ તાત્કાલિક જ એનું અર્થઘટન કરે છે. તો આખી આ જે રચના છે આ શું થયું છે? આખી પરાવર્તિત કમાન. અને આપણે આ જ રીતે બધી જ ક્રિયાઓ સામે છે એ યોગ્ય ઉત્તેજનાઓ સામે યોગ્ય પ્રતિસાદ આપવાનું કામ કરતા હોઈએ છીએ. આમાં એ પણ કહી શકાય કે ભાઈ આપણે છે એ રસ્તામાં જતા હોઈએ અને આપણા પગમાં કાંટો વાગે એટલે આપણો પગ છે તાત્કાલિક ઊંચો લેવાઈ જાય છે. તો આ પણ એક પ્રકારની પરાવર્તિત કમાન છે. એટલે કે પરાવર્તિત કમાનની અંદર એમાં પણ આ જ રીતનો આખો માર્ગ છે બનતો હોય છે. તો આ પરાવર્તિત કમાન કઈ રીતે કામ કરે છે, આપણા મગજ સુધી સંદેશો કઈ રીતે પહોંચે છે, એનો આખો આપણે એક આ સરસ મજાનો વિડીયો જોઈએ. અને વિડીયોના આધારે તમને ખ્યાલ આવી જશે કે પરાવર્તિત કમાન છે એ કઈ રીતે પોતાનું કાર્ય કરે છે. તો નિહાળો આ વિડીયો. Reflex action. Objective: to learn the basics of reflex action and the path the impulses travel as they move through the nervous system. In the nervous system, reflex actions are ones which have an automatic and quick response to a stimulus. To see a simple reflex action, when a burning candle is brought near the hand instantly moves away from the flame. Such quick responses generally do not come from the brain. Instead, they arise from the spinal cord. Using our example of the candle, let's see how reflex action actually works. The stimulus, in this case, the heat from the burning candle, will be sensed by the heat receptors in the skin of your hand. The stimulus will trigger an impulse in a sensory neuron which, in turn, transmits the message to the spinal cord. In the spinal cord, the impulse will pass through an interneuron and cross over to the motor neuron. The impulse is then carried to the effector, which, in this case, is the muscle in your arm. Instantly, the muscle will contract and withdraw the hand in response to the stimulus. This complete reflex action will happen so quickly that you'll pull your hand away
without thinking about it. Because the path traveled by the reflex action from the sensory neuron to the motor neuron represents an arc. The action is often referred to as a reflex arc. In our example of the candle, the controlling center of the reflex arc is the spinal cord. Therefore, it is a spinal reflex. Reflex action canals occur in the brain, in which case it is known as a cerebral reflex. A common example of cerebral reflexes can be seen in the eyes. When a bright light is shined into your eye, particularly if the surrounding environment is dimly lit, the circular muscles of the iris will contract. Consequently, your pupil will become smaller, reducing the amount of light that is able to enter the eye. Reflex actions can be categorized as either somatic or visceral. Somatic reflexes involve the organs of the soma, referred to as the body. Such organs include skeletal muscles. Visceral reflexes involve visceral organs such as glands and smooth muscles. Summary: reflex action is an instant, automatic response from the nervous system to a stimulus. The path taken by the impulse of the reflex action is known as the reflex arc. Spinal reflexes are processed by the spinal cord. Cerebral reflexes are processed by the brain. Somatic reflexes involve skeletal muscles. Visceral reflexes involve smooth muscles and glands. ખૂબ સરસ દોસ્તો, તો આ વિડીયોના આધારે તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આપણા શરીરની અંદર પરાવર્તી કમાન કઈ રીતે કાર્ય કરે છે. એ આખા વિડીયોના આધારે તમને પૂરી સમજ મળી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જ પ્રકારની અંદર નિયંત્રણ અને સંકલનની અંદર ચોથા ભાગની અંદર આનાથી પણ વિશેષ વાતો અને ખૂબ જ રસપ્રદ વાતો, સારી વાતો આપણે કરવાના છીએ. તો આ પ્રકારનો વિશેષ અભ્યાસ કરવા માટે આની પછીનો વિડીયો પણ જોવાનું તમે ચૂકશો નહીં. ચાલો મળીએ ફરી વખત. અસ્તુ.